સોસાયટી ફોર ક્લીન એન્વાયરમેન્ટ સોક્લીન સંસ્થા દ્વારા સસ્ટેનેબલ વોટર સોલ્યુશન વિષય પર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. સોસાયટી ફોર ક્લીન એન્વાયરમેન્ટ સંસ્થા દ્વારા સસ્ટેનેબલ વોટર સોલ્યુશન વિષય પર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે, જેનું કેન્દ્રબિંદુ શહેરી પાણી પુરવઠા તેમજ પાણી વિતરણ તેમજ ગંદા પાણીના પુનઃવપરાશ તેમજ યોગ્ય નિકાલ માટેનો છે. આ સેમિનાર લક્ષ્મી વિલાસ પેલેસ બેટ હોલમાં 8 ફેબ્રુઆરીના રોજ સવારના 10 વાગ્યાથી બપોરના 1:30 વાગ્યા સુધીનો રાખવામાં આવ્યો છે. સેમિનાર દરમિયાન પર્યાવરણ વિષય આધારિત મોડેલોનું એક વિશેષ પ્રદર્શન પણ રાખવામાં આવશે. આ સેમિનારનો હેતુ લોકોમાં જાગૃતિ ફેલાવવાની અને જનભાગીદારીને સક્ષમ કરવી છે. આ ઉપરાંત વર્તમાન સમયની સ્થિતિ, તેને લગતા પ્રશ્નોને લગતા યોગ્ય સુધારાઓ, સૂચનો તેમજ જરૂરી સેવાઓ પૂરી પાડવા માટેના જરૂરી સુધારાઓ, ફેરફારો અને નવીનતાઓની ચર્ચા કરવી છે. સાથે જ યોગ્ય તથા સરળ એક્શન પ્લાન બનાવવા અંગેના પગલાં લેવા હેતુ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે, જેની વધુ માહિતી પત્રકાર પરિષદ દરમિયાન આપવામાં આવી હતી, જેમાં રાજમાતા શુભાંગીની રાજી ગાયકવાડ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ વખતે સેમિનાર સોક્લીનનો સેમિનાર 8મી ફેબ્રુઆરી છે અને અમારું વિષય છે અને સેમિનારનું સબ્જેક્ટ છે સસ્ટેનેબલ વોટર સોલ્યુશન ફોર વડોદરા અર્બન એરિયા. તો પાણીની જે વ્યવસ્થા છે એ કેવી રીતે ઠીક કરી શકીએ એના માટે ચર્ચા થવાના છે. પાણી ક્યારે તો વરસાદમાં તો વધારે થાય છે અને પછી પૂરું વરસ સુધી પાણી પૂરતું પણ નથી લોકોને અને પાણીનું માટે પુષ્કળ તકલીફ થાય છે. તો આ બે વસ્તુ જે થાય છે વધારે અને ઓછું, તો એના માટે અમને અને આ વર્ષે તો વધારે ને વધારે તકલીફ લોકોનું વરસાદમાં થયું હતું. તો આ બધું વિચાર કરીને અમને આ સબ્જેક્ટ ઉપર ચર્ચા કરવાના છે. એના માટે એક્સપર્ટ્સને બોલાવ્યું છે બહારથી પણ અને ગુજરાતના પણ, આપણા વડોદરા શહેરના પણ એક્સપર્ટ જેની વડોદરા શહેરની સ્ટડી કરી છે, રિસર્ચ કરી છે અને અહીંયા જે પરિસ્થિતિ તે એની વાત કરી શકીએ. તો અમને ઈચ્છા છે કે આ સેમિનાર દ્વારા લોકોમાં અવેરનેસ થાય, લોકોમાં જાણકારી થાય. સોક્લીનનું મંતવ્ય એ છે કે રેલ છે એ એક પાસું છે આનું પાણીનું, પણ બીજી બાજુ અછત પણ છે. આપણે ગ્રાઉન્ડ વોટરને લઈએ તો જે બોરવેલ્સ જે આપણે ખોદીએ છીએ બધા બિલ્ડર્સ, એ 50 ફૂટથી 100 ફૂટ, 100થી પછી 200 ઉપર જાય છે, એ રીતે જતા રહે છે. એટલે એ પણ એક મોટી સમસ્યા છે. તો આ બંને બાજુથી કઈ રીતે આપણે એનું નિવારણ કરીએ એના ઉપર ચર્ચા થવાની છે. નવલાવાલા સાહેબની જે કમિટી હતી એમણે તો રિપોર્ટ આપ્યો અને કામ શરૂ થઈ ગયું, બહુ આવકાર્ય છે અને સારી રીતે થઈ છે. પણ એનાથી આગળ પણ આ એક પહેલું પગલું છે, પણ આગળ શું કરવું, વધારવાનું શું કરવાનું, એના ઉપર આપણે કોન્સન્ટ્રેટ કરવાના છે. સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર.